નમસ્કાર. ચાલો આજે આપણે સૃષ્ટિના વૈવિક દર્શનની એક અદ્ભુત વૈચારિક યાત્રા પર જઈએ. આ કોઈ માન્યતા પ્રણાલી વિશે નથી, પણ ઊર્જા અને એના સ્વરૂપને સમજવા માટેનું એક માળખું છે. તો ચાલો આ રહસ્યમય દુનિયામાં પ્રવેશ કરીએ. આ એક એવો મૂળભૂત સવાલ છે જે કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે કે આ બધું શરૂ ક્યાંથી થયું? આ સવાલ આપણને સીધો જ ઉત્પત્તિ અને સર્જનના મૂળ સુધી લઈ જાય છે. તો આપણી આ બ્રહ્માંડની યાત્રાનો પહેલો તબક્કો શરૂ કરીએ. અનંત બિંદુ, એક એવો સંપૂર્ણ, અવ્યક્ત સ્ત્રોત જ્યાં બધી જ સંભાવનાઓ એકદમ શાંતિથી સમાયેલી છે. આ બધી વાતની શરૂઆત થાય છે બ્રહ્મથી. સ્ત્રોત ગ્રંથો પ્રમાણે આ જ એ પ્રારંભિક બિંદુ છે જેમાંથી સર્વસ્વ ઉદ્ભવ્યું છે. એને કોઈ આકાર નથી, એ અજર છે, અમર છે, બસ એક શુદ્ધ સંભાવના. તો હવે એ સ્થિરતામાંથી પહેલી ગતિ કેવી રીતે થઈ? એ ક્ષણની વાત કરીએ, જ્યારે અનંત સંભાવનાઓ વાસ્તવિકતા બનવા માટે પોતાની યાત્રા શરૂ કરે છે. સ્ત્રોત ગ્રંથમાં કહ્યું છે, એકો અહમ બહુશ્યામ, એટલે કે હું એક છું અનેક થાઉં. બસ આ જ ઈચ્છામાંથી પ્રથમ ગતિ જન્મી. એકમાંથી અનેક બનવાની આ ઝંખના જ આખા સર્જનનો પાયો છે. આ જે પહેલું કંપન થયું ને, એને સ્ફુરણ કહેવાય છે. સમજો કે એકદમ શાંત સરોવરમાં કોઈ એક નાનો પથ્થર નાખે અને જે લહેરો ફેલાય, બસ સ્ફુરણ એ જ પહેલી લહેર છે. એ અવ્યક્ત બ્રહ્મ અને વ્યક્ત બ્રહ્માંડ વચ્ચેનો એક સેતુ છે, સર્જનનો પહેલો શ્વાસ. હવે અહીંયાથી વાત વધુ રસપ્રદ બને છે. આ એક જ પ્રારંભિક કંપન કેવી રીતે ત્રણ મૂળભૂત ઊર્જાના પ્રવાહોમાં વહેંચાયું, જેણે આખી વાસ્તવિકતાનું વણાટકામ કર્યું. આ પ્રવાહોને ગુણ પણ કહેવાય છે. આ દૃશ્ય બરાબર એ જ વાત સમજાવે છે. એક જ મૂળભૂત કંપનમાંથી ત્રણ મુખ્ય પ્રવાહો નીકળ્યા. આ એ સિદ્ધાંતને મજબૂત કરે છે કે વિવિધતાનો જન્મ હંમેશા એકતામાંથી જ થાય છે. એક જ મૂળ શક્તિ ત્રણ અલગ અલગ ગુણોમાં વહેંચાઈ ગઈ. ચાલો આ ત્રણ મૂળભૂત ઊર્જાઓ સત, રજ અને તમને જરા નજીકથી જોઈએ. એમના ગુણધર્મો, એમના પ્રતીકાત્મક રંગો અને એમના સારને સમજીએ, જેથી એમની પ્રકૃતિ બરાબર સમજાય. સૌથી પહેલો છે સત્ગુણ. આ પ્રકાશ, સ્પષ્ટતા અને શુદ્ધ અસ્તિત્વનો જાણે એક સોનેરી પ્રવાહ છે. તે જ્ઞાન અને ચેતનાનું પ્રતીક છે. બીજો ગુણ છે રજ. આ સર્જનની, ગતિની અને જીવનની ધબકતી ઊર્જા છે. જાણે ક્રિયા અને પરિવર્તનની એક લાલચટક નદી. જીવનનો ધબકાર એટલે રજ. અને ત્રીજો ગુણ છે તમ. આ એક ગહન શક્તિ છે જે બ્રહ્માંડને એક માળખું, એક સ્થિરતા અને ભૌતિક સ્વરૂપ આપે છે. આ જડતા અને પદાર્થનો ગુણ છે. સારું, તો આ ઊર્જાના પ્રવાહોની વાત તો સમજાઈ. પણ સવાલ એ છે કે આ અમૂર્ત ઊર્જામાંથી આ ભૌતિક દુનિયા બની કેવી રીતે? ચાલો એ જોઈએ કે બ્રહ્માંડીય ધ્વનિ એમાં શું ભૂમિકા ભજવી. વૈદિક દર્શનમાં એક બહુ જ ક્રાંતિકારી વિચાર છે. એ કહે છે કે ધ્વનિ સર્જનનું પરિણામ નથી, પણ સર્જનનું કારણ છે. ઓમ જેવો આદિનાદ બ્રહ્માંડના શાંત મહાસાગરમાં પહેલું કંપન પેદા કરે છે, અને બસ એમાંથી જ આખી સૃષ્ટિનું નિર્માણ થાય છે. અને અહીંયા આપણે જોઈએ છીએ કે કેવી રીતે પેલી અમૂર્ત ઊર્જાઓ મૂર્ત વાસ્તવિકતામાં ફેરવાય છે. સત, રજ અને તમના અલગ અલગ સંયોજનથી પંચમહાભૂત એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ બધાનું નિર્માણ થાય છે. એક વાત અહીં સ્પષ્ટ રીતે સમજી લેવી જરૂરી છે. આપણે જે સૂક્ષ્મ ઊર્જાની વાત કરી રહ્યા છીએ એ વિજ્ઞાનની ભૌતિક ઊર્જા, જેમ કે વીજળી, એનાથી અલગ છે. સૂક્ષ્મ ઊર્જા કારણ છે, ચેતનાનો મૂળ સ્ત્રોત, જ્યારે વીજળી જેવી સ્થૂળ ઊર્જા એની અસર છે, જે આપણને ભૌતિક જગતમાં દેખાય છે. તો આ આખી ભવ્ય બ્રહ્માંડીય ગાથાનો સાર શું? ચાલો જોઈએ કે આ માળખું માત્ર બ્રહ્માંડને જ નહીં, પણ આપણા પોતાના અસ્તિત્વને પણ કેવી રીતે સ્પર્શે છે. સારાંશ એટલો જ છે કે આખું બ્રહ્માંડ, એની તમામ જટિલતાઓ સાથે આ ત્રણેય મૂળભૂત ગુણોની સતત ચાલતી આંતરક્રિયાનું જ પરિણામ છે. દૂરની આકાશગંગા હોય કે નાનો અમથો પથ્થર, બધું જ આ ત્રણ પ્રવાહોનું એક દિવ્ય સંગીત છે. સ્ત્રોત ગ્રંથનો આ વિચાર આપણને એક ગહન સત્ય તરફ લઈ જાય છે. આ બ્રહ્માંડીય દર્શનને સમજવું એ ખરેખર તો આંતરિક સંવાદિતા મેળવવાની ચાવી છે. આ ઊર્જાઓને સમજીને એને સંતુલિત કરવી એ માત્ર બ્રહ્માંડને જાણવું નથી, પણ સ્વયંને જાણવું છે.
આ સમગ્ર ચર્ચા પછી અંતે એક સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. જો આપણું અસ્તિત્વ પણ આ જ બ્રહ્માંડીય સંગીતનો એક સૂર છે, તો આપણે સૌ પોતાના જીવન દ્વારા કઈ ધૂન રચી રહ્યા છીએ? આ પ્રશ્ન પર વિચાર કરજો. નમસ્કાર.